મિત્રો સ્વાગત છે તમારું 6 માર્ચના ડેલી કરંટ અફેરમાં. તાજેતરમાં કયા દેશે ચંદ્ર પર સ્લિમ અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો જાપાન. જાપાન તેના સ્લિમ સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેશન મૂન મિશન દ્વારા ચંદ્ર પર સફળતાપૂર્વક અવકાશયાન ઉતરનાર 5મો દેશ બન્યો છે. તાજેતરમાં માર્ચ 2026માં કયા દેશે હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? સાચો જવાબ આવશે મિત્રો અમેરિકા. અમેરિકાએ તેના અદ્યતન સંરક્ષણ કાર્યક્રમ હેઠળ નવી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું અને આ મિસાઇલની ઝડપ મેક 5 થી પણ વધુ હોય છે. નેક્સ્ટ, કયા ભારતીય રાજ્ય તાજેતરમાં મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના શરૂ કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો રાજસ્થાન. આ યોજના નાગરિકોને ડિજિટલ સેવાઓ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આવશે 8 માર્ચ. જાતીય સમાનતાને પ્રોત્સાહન આપવા માટે દર 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશે નાટોનો નવો સભ્ય બન્યો છે? તો મિત્રો સાચો આન્સર આવશે સ્વીડન. સ્વીડન સત્તાવાર રીતે નાટોમાં જોડાયું, જેનાથી ઉત્તરી યુરોપમાં સંગઠન વધુ મજબૂત બન્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? બરાબર, તો આવશે સાચો જવાબ ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સે નૌકાદળ અને એરોસ્પેસ સહયોગ સહિતના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. નેક્સ્ટ, કયા શહેરે વિશ્વ ટકાઉ વિકાસ શિખર સંમેલન 2026 વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની યજમાની કરી હતી? તો સાચો જવાબ આવશે મિત્ર નવી દિલ્હી. આ સંમેલનનું આયોજન ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ ટેરી દ્વારા નવી દિલ્હીમાં કરવામાં આવ્યું, જેમાં આબોહવા અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, કયા મંત્રાલયે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઉર્જા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ પાવર. આ યોજનાનો ઉદ્દેશ્ય ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા મફત વીજળી પૂરી પાડવાનો છે. તાજેતરમાં કયા સમાચારમાં રહેલા ગ્રીન હાઇડ્રોજન મિશનમાં ભારત કયા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્ર જર્મની. ભારત અને જર્મની ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ્સમાં સહયોગ કરી રહ્યા છે. નેક્સ્ટ, કઈ સંસ્થાએ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2026 બહાર પાડ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દર વર્ષે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ જાહેર કરે છે. ડેલી કરંટ અફેર ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો, અને તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ મારી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.